આપણે ક્યાં તૂટો છે? અરે હરજી, આપણે કોઈ ધન દોલતનો તૂટો નથી, પણ આમે આપણે કોઈ સુખ સંતાન છે નહીં, એટલે મને મોત તો કોઈ ભોય નથી, એટલા માટે મારે ચોરી કરવા જવી છે. અરે હરખા, આ તો તમે મારું કહ્યું નહીં માનો તો સાંભળો હરખા. એ હરખા મારા નહીં જવા દવયા જવનામાં ચોર્યું કરવા રે. એ હરખા મને મનમાં ચિંતા એવી થાય વનામાં. અરે હરજી, આ ચિંતા છોડી દે, આ દિયો, અરે આ આયો. અરે હરખા, આમ તો તમે વાયને નહીં બોલો ને, હાઈડા વખત ભલે જાઓ. અરે મારો રસ્તો રોકા, આપ કોણ છો? અરે બેટા, તે મને ના ઓળખી? વીર્યાની દેવીમાં મેળવી. અરે માં, ક્ષમા કરો, હું તમને ઓળખી ન શકું. પણ દીકરા, આમ મોડી રાત્રે જાતા. અરે માં, આપ તો દેવ છો, બધું જાણો છો, સદાય મને પૂછો છો. હા બેટા હરખા, હું માં મેળવી આજ તને પ્રસન્ન થઈશું દીકરા. તો હાજ તારા દુઃખની વાત હાજ તારા મુખે સાંભળવા માંગુ છું બેટા. અરે માં, તો સાંભળો, પેલા હીરાના ઘરે ઘણું ધન દોલત છે, તો ત્યાં હું ચોરી કરવા જઈ રહ્યો છું. પણ દીકરા, તું શા માટે ચોરીઓ કરે છે? અરે માં, અમે મારી કોઈ સુખ સંતાન છે નહીં, એટલે મને મોતનો કોઈ ભય નથી, એટલા માટે હું ચોરી કરવા જઈ રહ્યો છું. હા દીકરા હરખા, હું જાણું છું દીકરા, હાજ તારે સુખ સંતાન નથી અને તને મોતનો ડર પણ નથી. પણ બેટા હરખા, તું આ તારા લૂંટ ફાટના ધંધા મૂકી દે. હું માં મેળવી તને વચન આપું છું કે તારા ઘરે એકના બદલે બબે દીકરાનું બહારનું બંધાવું તો એમ માને કે માં મેળવી બોલી હતી. અરે માં, તો હું તને કરીને પૂછું હો માં.